का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अहोभाव ग्रंथ છે નવું પ્રકરણ વિચરશું કબ મહત પુરુષને પંથ જો નિર્ગ્રંથ માર્ગની ભાવના अपरिग्रही અને અકિંચન્ય ભાવે નિષ્પૃહ ભાવે વર્તવાની ભાવના આખો અપૂર્વ અવસર જ એવી ભાવના માટે સમર્પિત છે. હજારો ભક્તિપદો પૂજનો કે શાસ્ત્રોમાં પણ જ્યાં ત્યાં આ જાતનું ચિંતન આપણને જોવા મળે છે. સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આએગી. નિર્ગ્રંથ થવા માટે નિર્ગ્રંથતાની ભાવના તો જોઈએ જ. કોઈ એન્જિનિયર થાય કે કોઈ ડૉક્ટર થાય તો વર્ષો સુધીનું એનું ચિંતન ફળે ત્યારે એનું કેરિયર બને. રાતોરાત તો કોઈ પણ ક્ષેત્રમાં એક સ્ટેટસ એક કેરિયર અથવા એક ગોલ એ બધું મળતું નથી હોતું. શ્રમ પરિશ્રમ તપસ્યા સાધના બધું જ ભાગ ભજવતું હોય છે. આજ સવારે જ સ્વાધ્યાયમાં એક બહુ સરસ વાત આવી હતી. દેહ છૂટવાના કાળે સંલેખના થઈ જશે એવા બ્રહ્મ નહીં રહેવાનું. આખી જિંદગી કશાયની અગ્નિમાં જ ભડભડ બળી હોય તો મરણટાને સાક્ષાત તીર્થંકર પણ જો તત્વજ્ઞાન પૂરું પાડવા આવે ને તો એને મગજમાં કાંઈ નહીં ઉતરે. કેમ કે જીવનભર તો કશાયના જ સંસ્કારો રેડ્યા છે તો એ કશાયોને લઈને જ મરવાનો છે. દેહ છૂટવાનો છે. કે આયુષ્ય બંધાણું હોય, આગળનું ગતિ પણ બંધાણી હોય, ગતિ અનુસાર મતિ પણ હોય ને એની. એટલે સમાજમાં આપણે જોઈએ છીએ ઘણા વડીલોને ઘણા લોકોને જીવનભર સ્વાધ્યાયની હોશ ન હોય. જીવનભર અધ્યયન સ્વાધ્યાય સત્સંગ ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ કલાક બે કલાક સતનું શ્રવણ પણ ન હોય. એટલે એટલોય પુણ્ય ન હોય એના જીવનમાં. તો દેહ છૂટવાના કાળે સમાધિ અને સંલેખના એ તો મહાભાગ્યનો પ્રસંગ હોય છે. ભાગ્યનું ભાતું તો જીવનભર ભેગું કર્યું નથી. હાય હાય અને આકુળતા અને પૈસાની પાછળ ગાંડા ઘેલા થઈને ફર્યા હોય. દેહ છૂટવાના કાળે કેવળ દેહ જ ન છૂટે,
એ મરનારને એનો ભાવવાસન છે. એને ખબર છે દેહ તો છૂટશે જ, પણ બીજા બધા સંયોગો પણ એકો એકમાં જેમાં મેં પોતાપણું કરીને રાખ્યું છે એ ફળાક દઈને બધા છૂટી જશે. તો જીવનભર મમતાના સંસ્કારો દ્રઢ કર્યા હોય તો નિર્મમતાના સંસ્કાર દેહ છૂટવાના કાળે ક્યાંથી આવે? વૈરાગ્યને વીતરાગતાના સંસ્કારો રેડ્યા જ નથી જીવનભર સ્વાધ્યાય, અભ્યાસ, સત્સંગ એની ઓથે. તો એ જીવને નિર્મમત્વના કે વૈરાગ્યના, સમજાય છે, વીતરાગતાના, સાવ વીતરાગતાના તો ન પણ કહીએ, પણ પરમ નિર્મમતાના, નિર્મમત્વના એને એ ભાવ ક્યાંથી કેવી રીતે અંદરમાંથી ઉછળશે? બધા રાગના સંસ્કાર, એ તો રાગના જ સંસ્કારો દ્રઢ થાય ને. ખ્યાલમાં આવે છે શું કહીએ છીએ? એમ આમાં કહે છે કે નિર્ગ્રંથતાના સંસ્કાર જીવનભર હશે તો ઓલી છેલ્લી ઘડીએ ઓલી નિર્ગ્રંથતા ટકી રહેશે પરિણામોમાં. લાખો વ્યાજ વળતર મેળવવું હોય, કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ નથી જોતું. કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો લાખોની વળતર મળે. સમજાય છે? એટલે જે LIC એજન્ટો વગેરે જે લાઈફ ઇન્સ્યોરન્સવાળા જે હોય ને, બેંકવાળા અને એજન્ટો અને બધા એ લોકો ખાસ આ વાક્ય બોલતા હોય, તમારે 10,000 રૂપિયાનું વળતર જોતું હોય તો તમે 10 લાખ, 10 કરોડ, 25,000 જો જોતા હોય તો આટલા, 50,000 જોતા હોય તો આટલા. પછી જે પણ એમની લેંગ્વેજમાં કહેતા હોય કે ભાઈ રિસ્ક કવર અને ઓલા લોકિંગ પીરિયડમાં રાખો 3 વર્ષ તો તમને સારું એવું વળતર મળે. મને બતાવો એ બેન્કિંગની વ્યાજ અને મૂડી અને બેલેન્સ અને FD એનો બધો કેટલું ભાવભાષણ છે. અંગૂઠા છાપ હોય તો એને એનો ભાવભાષણ છે. મોઢામાં પાણી આવે. અંગૂઠા છાપ હોય ને સાવ બારદાન જેવા. સવારે જે મેં વાત કરી હતી મોહસ પૂરે, અરે સાવ આજે 7-8 મહિનાનું બાળક હોય ને, જરીક સમજુ હોય, એના હાથમાં ચોકલેટ આપો, રેફર ફેંકવાનું અને અંદરનું ચોકલેટ ખાવાનું એને ખબર પડે છે, કેમકે સંસ્કાર છે ભાવના. હજી વાત કરું દૃષ્ટાંતની ભાષામાં. બોર્ડ ઉપર લખેલું પણ ન હોય, પણ કાર્યક્રમ છે 2 દિવસ પછી, સમજો 5 તારીખે કાર્યક્રમ છે, 3 અને 4 2 દિવસ પાસ આપવામાં આવશે. બોલો, સ્વાધ્યાયમાં ને મંદિરે આવનારા કેટલા? 2 દિવસ પછી જ્યારે ગણતરી થાય ને પાસની, ખબર પડે કે 300 પાસ ગયા. ગયા કેવી રીતે પાસ 300? મંદિરે આવનારા તો 15, 20, 5, 25 જણા છે. હું કેવળ આપણે સંસ્કારની વાત કરું છું. એટલે બપોરે હું એક પ્રકરણ વાંચતો હતો, મને વિચાર આવતા હતા. સ્વાધ્યાય તો 365 દિવસ છે ને આપણે આ ગાદીએથી. એટલે આ સ્વાધ્યાય ભવનમાં સવારે 8 થી 10, 8:15 થી 10:15, રાત્રે પણ આ 8:15 થી 9, 2 ટાઈમ 3 કલાક, 365 દિવસ સ્વાધ્યાય ચાલુ જ છે. છે કે નહીં ખબર? દુનિયાને ખબર છે ને કેટલી સંવેદનશીલતા, કેટલી સંવેદનશીલતા એ ખબર ત્યારે પડે જ્યારે કોઈ ઉઠમણું અને પ્રાર્થના સભા હોય, કોઈ મરી જાય, કોઈ ગુજરી જાય
અને એનો પ્રસંગ હોય તો એ પ્રસંગ પ્રત્યે આપણી કેટલી સંવેદનશીલતા છે. હું ખરેખર તમને કહું છું બહુ દિલથી, નથી આ કોઈ ઠપકો, નથી કોઈ આ વાત, પણ મૃત્યુ પ્રત્યે કેટલી સંવેદનશીલતા અને સ્વાધ્યાય અધ્યયન કરીને પોતાના જીવત્વને ઓળખવા પ્રત્યેની કેટલી સંવેદનશીલતા. આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા, માર્ગ અલૌકિક છે, અચિંત છે, અપૂર્વ છે. 3 શબ્દો આવ્યા હતા. અપૂર્વ છે, અલૌકિક છે, અચિંત છે. માર્ગ અલૌકિક છે ને, પણ અમે લૌકિક માર્ગમાં પડ્યા છીએ ને. હા, અમારું તો વાણી, વર્તન, વિચાર બધું જ લોકધારાએ છે. સાચું કહું આપને, અલૌકિક માર્ગનો મહિમા જ નથી. સ્વામીજીને, ગુરુદેવશ્રીને મુંબઈ મુલાકાતે જ્યારે ગુરુદેવશ્રીનો વિહાર થયો, કોઈ યુવાન આવીને પૂછ્યું કે મહારાજ, અમને તો બહુ ગમે છે, પણ નોકરી એવી છે, સાંજનું ઈચ્છા ન હોવા છતાં પણ રાત્રે ખાવું પડે છે. ટૂંકમાં રાત્રિ ભોજન છૂટતું નથી, વહેલાસર ખવાતું નથી. ગુરુદેવશ્રી શું જવાબ આપ્યો હશે વિચારો. ગુરુદેવશ્રી જવાબ આપ્યો, તો પછી એવી નોકરી છોડી દેવી. મારી પાસે લેખ છે, હું તમને વાંચીને બતાવું. એવી આજીવિકા શા કામની કે જૈન ધર્મનો સામાન્ય સદાચાર પણ પળાતો ન હોય. હવે આ જવાબ આજની તારીખમાં આપણા માટે કેટલો પ્રાસંગિક છે બધા, કે બહાનાઓ કરીને જ ભાવ પૂરો કરવાનો છે. આ ટકોર તો ગુરુદેવશ્રીનો સમજવો જોઈએ. નોકરી છોડી દેવી, આજીવિકા છોડી દેવી. એવી આજીવિકા શા કામની? આખી જિંદગી પાપ કરવું પડે અને રાત્રિ ભોજન જ કરવું પડે. આજીવિકા છોડી દેવી, નોકરી છોડી દેવી, પણ સદાચારને હર હાલમાં પાળવાનો. આ દ્રઢતા હોય છે. જ્ઞાની એમ જ કહે, તને બેસે નહીં બેસે એ તો તારો હોનહાર છે. તત્વ તો આ છે. શીરાનો દાખલો આપે, લોટ ઘીમાં શેકીને પછી ઘી ગોળ હાથ એ બધું કહે ને નહીં વધુ પડતું ઘી પી જશે એટલે પહેલાં પાણીમાં એને આપણે શેકીએ, પછી ઘી નાખીએ. કાલે જ બોલ્યા હતા ગુરુદેવશ્રી. તો તારા તો ત્રણેય ગયા, લોટે અને ઘીએ અને પાણી. શીરો નહીં થાય. કહેવાનો અર્થ એવું છે, વિધિ પદ્ધતિ સર્વકાળે બધે સરખું જ લાગુ પડે. સિદ્ધાંતમાં તો કંઈ સમજોતા તો હોય જ નહીં ને. હા, સહજ આજ છૂટે વિકલ્પ સુઝૂટે અનુભૂતિ આનંદ મયી આજ પાઈ. બોલો, આવી દશા, આવી સ્થિતિ મારી, આપણી સૌ કોઈની, દરેક જીવની ક્યારે થશે એવા ભાવ તો હોવા જોઈએ ને. સહજ આજ છૂટે વિકલ્પ શું ઝૂટે. ઝૂટામાં ઝૂટા વિકલ્પો છે. હું તમને લખી આપીશ, હું તને સમજાવી આપીશ. બોલો વિરેનભાઈ, તમે લોકો કાલે અહીંયા રાહ જોતા હતા ને મને મારી? હું ક્યાં ફસાણો હતો ખબર? આમ્રપાલી રોડના ઓલા ઢાળ પર ગાડી બંધ પડી ગઈ ત્યાં.
આગળ પાછળ દુનિયાભરની ટ્રાફિક, કેમે કરીને ગાડી ચાલુ જ નહીં થઈ 9 વાગ્યા સુધી. પંડિતજી તમે આવડા મોટા પુણ્યશાળી, આવો પાપ ન ઉદય? પાપ ન ઉદય કોઈના બાપને નથી જતો. તમે લોકો તો ખબર નહીં શું શું વિચાર્યું હશે. પંડિતજી ભૂલી ગયા હશે. હા, તેલ લેવા જાય જેને જે વિચારવું હોય. હા, કદાચ કોઈ ભાગ્યશાળી હોય, ઘરે બેઠા હોય, અહીંયા બેઠા હોય, 66 દિવસની ભગવાન મહાવીરની સભા યાદ આવી હશે. તો વિચારો, કોણ ટાળી શકે છે ઉદયને? હા, સહજ આજ છૂટે વિકલ્પ. પહેલાં નક્કી તો કરો, જેટલા જે સંકલ્પ વિકલ્પો થાય છે ને જીવનમાં, ના એ બધા ખોટા છે. હોનહાર એક જ સાચું છે. અનુભૂતિ આનંદમયી આજ પાઈ, कहाँ तक कहूँ अब विकल्पों से बस हो. जो हाँ, વિકલ્પોથી હવે બસ થાઓ. આજે મને સમજો આ ક્ષેત્રમાં 25, 30, 35, 90થી સમજો, 89, 89 થી તો સમજો એ લગભગ 11 વર્ષ, એ 11 અને આ 24, 35 વર્ષ થયા ને. 30-35 વર્ષનો નિચોડ એટલો જ છે, રેગિસ્તાનમાં તત્વજ્ઞાનની વીરડી ફૂટી છે. કૂવાને છાનવા નહીં બેસો, ગાળવા નહીં બેસો, ગાળી ન શકાય, લોટો છે, ગાળો, પીઓ, તરસ छिपाओ, આત્મકલ્યાણ કરીને આગળ જાઓ. कहाँ तक कहूँ अब विकल्पों से बस हो, रम जाऊँ निज में मैं हूँ पूर्ण ज्ञायक, मैं हूँ पूर्ण ज्ञायक, समय सार निर्मल, स्वयं ही प्रभु, स्वयं ही विभु. કે અંદરની ભાવના છે. હું આની વાત કરું છું, 112 નંબરનો બોલ. આ ટ્રેકની વાત કરીએ છીએ આપણે. શું છે બોલ? साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की गई है. बोलो. जो शास्त्रનું નામ છે પરમાગમ સાર. ગુરુદેવશ્રીના 1008 બોલ છે, એમાં 824 નંબરનો બોલ છે કે નહીં? 12 અંગનો સાર. પરમ દિવસે આપણે કીધું હતું, સાધુ કહેતા આચાર્ય ઉપાધ્યાયને સાધુ પરમેશજીને યાદ નહીં કરવું. સાધુ કહેતા સાધના કરનારો હું આત્મા તે સાધુ એમ લેવાનું. શિયાળો બેઠો હોય, ગરમ કપડાં આપણે લેવા જઈએ, ઘરના 4 સભ્યો 5 સભ્યો દરેકે પોતપોતાના માપના બધા ગોતે એમાંથી. ખ્યાલમાં આવ્યું? સાધુ શબ્દ કહેતા મારી આત્મ સાધનાની વાત આમાં ચાલે છે. હમણાં ખબર નહીં, ગુરુદેવશ્રી છેલ્લા 5-15 દિવસથી એક વાત કરે છે, મેં મારી ભાવના માટે બનાવી છે. તમને સમજાય તો સમજો. કોઈક વાર એવું બોલે, તમને જેટલું સમજાય એટલું સમજો. એક વખત એવું બોલ્યા કે ભલે સમજો તો સમજો, નહીં સમજો તો કાંઈ નહીં, અમે તો અમારી ભાવના માટે બનાવી છે. જો ઉપદેશમાં ઉપદેશદાતાને બીજા પાસેથી કોઈ અપેક્ષા ન હોય, અપેક્ષા હોય તો એ ઉપદેશ જ ન હોય. જેમ કે હું અત્યારે આ જે પણ વિષય લઉં છું, જે પદ્ધતિએ પણ લઉં છું, તમે સમજો તો ભલે, નહીં સમજો તો ભલે. સામેના શ્રોતા
સાંભળે તો ભલે, ન સાંભળે તો ભલે, સમજે તો ભલે, ન સમજે તો. ગુરુદેવશ્રીની આ જ ધારા હતી. એને ક્યાં જગતને પડી હતી? ઉપદેશમાં નિરપેક્ષતા હોય. નિરપેક્ષતા એટલે કે હું જે કહું છું એ સામેવાળા સમજે જ એવી અપેક્ષા ન હોય. નિષ્પૃહતા હોય. સ્પૃહા છે જ નહીં. સમજે ભલે, ન સમજે ભલે, એનો હોનહાર એની સાથે. ગુરુદેવશ્રી કહેતા કે આ તો કેવડીની કોલેજ છે. કોલેજમાં કોણ પૂછે આવો છો કે નથી આવતા? ફોર્મ ભરાણું, ન ભરાણું, પરીક્ષા આપી, ન આપી, પાસ થયા, ફેલ થયા, કોણ પૂછે? કોઈ નહીં પૂછે. એ તો નિશાળની જિંદગીમાં હોય. યુનિફોર્મમાં આવો, સમયસર આવો. આવો, ગેરહાજર રહો તો ઘરે અમે તેડવા આવશું. એ બધું સ્કૂલના જીવનમાંનું પંક્ચ્યુઆલિટી હોય, ડિસિપ્લિન હોય. કોલેજમાં કંઈ નહીં હોય. તો કહે છે ને કેવડીની કોલેજ છે. બોલો, મને આજે જ બપોરે એક સમાચાર મળ્યા. આપણા ભરતભાઈ, નામ કંઈ ખ્યાલ અટકનું ખબર નથી મને. ભરતભાઈ અને કંઈક સ્પેર પાર્ટ્સની શેની કંઈક દુકાન હતી. 60 વર્ષની ઉંમર, છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી કેન્સરથી બિચારા હેરાન પરેશાન. રોજ સ્વાધ્યાયમાં આવનારા જીવ ગુજરી ગયા. ક્યાં વાર લાગે? હા, મૃત્યુના આવા બધા પ્રસંગો. નહીં પરસ લેના, નહીં કુછ ભી દેના. મારે કોઈ પાસેથી કાંઈ લેવું નથી અને કોઈને મારે દેવું નથી. ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિથી હું ભરપૂર છું. એમ સ્વભાવની વાત ચાલે છે. નહીં કુછ કરાના, નહીં કુછ ભી કરના. મારે કરાવવું નથી, કરવું નથી. હું નિર્બંધ પર સેના, સંબંધ કિંચિત. વાહ, મને આ પંક્તિ બહુ ગમે. હું નિર્બંધ છું. કર્મબંધ મને નથી એની વાત નથી કરતા. કોઈનો સંબંધ નથી માટે હું નિર્બંધ છું. કેમ કે એકડે એક બગડે બે. સહજ શાંતિ मैं हूँ पूर्ण ज्ञायक. આ ભાવ ભરેલા છે સાધુ શબ્દમાં. સાધુ કહેતા, અરે રે આચાર્ય મને ભગવંત મને કહે છે તું સાધના કરવાને લાયક છે. અને સાધના એ તારો સૌંદર્ય છે. શું કીધું? વિરાધના એ નહીં. વિરાધના તો વિકૃતિ છે. બોલો, મુમુક્ષુની શોભા શેમાં? મોક્ષની ઈચ્છા કરે એમાં. વિષય ભોગોની ઈચ્છા કરે એને મુમુક્ષુ ન કહેવાય. એ મુમુક્ષુની વિકૃતિ છે. માન માગે એ મુમુક્ષુની વિકૃતિ છે. અને જ્ઞાન લે એ મુમુક્ષુનું સૌંદર્ય છે. રાગ પોષે એ આત્માર્થીની વિકૃતિ છે. અને વૈરાગ્ય અવધારે એ આત્માર્થીનો સૌંદર્ય છે. વિષય વિરક્તતા ચાહે એ આત્માર્થીનો સૌંદર્ય છે. વિષય ભોગો માગે એ આત્માર્થીની વિકૃતિ છે. વસ્ત્ર પાત્રની માગણી મૂકે એ મુમુક્ષુની વિકૃતિ છે. અને અમારે કશું જ જોતું નથી. અકિંચનને ભાવે જોતું જ નથી. અમે નિર્ગ્રંથ માર્ગે છીએ. નિર્ગ્રંથતાની ભાવના ભાવે એ મુમુક્ષુનો સૌંદર્ય છે. નથી આપણને ખબર વિકૃતિની, નથી આપણને ખબર સૌંદર્યની. માગે એ મોટો ભિખારી, ન માગે એ માલિક, ન માગે એ મુનિ. અકિંચન. બહુ સારા અદ્ભુત શબ્દો છે. અકિંચન થાવ, નથી જોતું. હા,
પકડાય છે વાત નિષ્પૃહતા, કોઈથી અપેક્ષા નહીં રાખવાની. શરીર પાસેથી નહીં, ઉદય પાસેથી નહીં, પરિવારજનો પાસેથી નહીં, અરે શ્રોતાઓ પાસેથી નહીં, સમાજ પાસેથી નહીં. કરોડપતિઓ હશે, એમની ઘરે હશે, કોઈ પાસેથી નહીં. મારે તો સિમંદર ભગવાન પાસેથી અપેક્ષા નથી રાખવાની. જગત માત્રથી ઉદાસી, સર્વભાવથી. સર્વભાવથી એમાં તો બધું જ આવ્યું ને, જડ ચેતન. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે, ગમે તેવો વરસાદ પડે ને તો બીલીપત્રના 3 જ પાંદડા હોય. ઓલા જે શંકરજીને ચડાવે ને હિન્દુ લોકો, 3 જ પાંદડા હોય, 4થું પાંદડું જ ન હોય. કૂવો ભરેલો છે, ઘડાના ભાગ્યમાં કેટલું એના ભાગ્ય પ્રમાણે એવું છે આ બધું. એટલે અપેક્ષા કોઈથી નહીં રાખવાની. શિક્ષકની વિદ્યાર્થીઓ પાસે નહીં, વક્તાની શ્રોતા પાસે નહીં. બહુ સમજવા જેવું છે. સર્વભાવથી અવદાસીન નિવૃત્તિ કરે, એ ભાવના છે આમાં. આપણને એક ફરિયાદ હોય છે, કોઈ આપણને કાંઈ હાલ હવાલ પૂછતા જ નથી. બધા સ્વાર્થી થઈ ગયા છે, કોઈને કોઈની કાંઈ પડી નથી. હા, હસે નહીં, મોડા ઉપર હાસ્ય ન હોય, જય જિનેન્દ્રનો વ્યવહારે ન હોય. હવે તો હવામાં જ ઉડે છે, હવે તો પૈસા વધી ગયા, દુનિયાભરની બધી ફરિયાદો, બધી મોહના ચાળા. મને બતાવ્યું વિકથા સિવાય બીજું શું છે આમાં. જો 2 શબ્દો આવેલા છે, સહાનુભૂતિ કી ચાહ રહે ના, સ્વાનુભૂતિ એસે પાઉં. આ કરવાનું કામ છે. સહાનુભૂતિ માગે ભિખારી, સ્વાનુભૂતિ રાખે ભગવાન. સ્વાનુભૂતિ કરો ને. સ્વાનુભૂતિ એટલે સેલ્ફ રિયલાઇઝેશન. શું કીધું ભાઈ રાજુભાઈ? સ્વાનુભૂતિ એટલે સેલ્ફ કોન્સન્ટ્રેશન. સ્વકેન્દ્રી બનો, આત્મકેન્દ્રી બનો. સહાનુભૂતિ એટલે ગામને ભેગું લેવાની ભાવના. બધે પાસેથી અપેક્ષા. ભૂપતભાઈ, ચોકીદારો બેઠા હોય ને અહીંયા, જેમ કે આજે રજા હતી, ગઈકાલે રજા હતી, મારે બપોરે આવા તડકામાં 3 વાગે પણ કંઈક કામ હોય ને, દૂધે લાવવાનું હોય ને, હું તોડામના મારું પોતાનું કરું, પણ એ લોકોને નહીં કહું. મારી પ્રતિજ્ઞા છે. શ્વાસના છેલ્લા સમય સુધી હું મારું કામ મારા હાથેથી જ કરીશ. મારે કોઈની ચાકરી જોતી નથી. શું કામ? શું રાજુભાઈ બોલો? ઝેરોક્સ માટે પોતે જ આવું છું કે નહીં? નથી જોતું. અમારે વાતે વાતે પારકાપણું જ નથી જોતું. સ્વાવલંબી બનો. ખરેખર હું તમને કહું, જેના જીવનમાં જેટલું તત્વજ્ઞાન હશે એ એટલું સ્વાવલંબી હોય. અને સ્વાવલંબી જેવા સુખી અને સમાધાની કોઈ ન હોય. ગાંધીજી કોઈ દે એમના ધર્મપત્ની એના કપડાં ન ધોયા જિંદગીભર. મને યાદ નથી વિરેનભાઈ, મારી માએ મારા કપડાં ક્યારે ધોયા છે. 4થા અને 5મા ધોરણ સુધી અમે ઘરે જ હતા, છતાં અમે 3જા 4થા ધોરણથી તો કૂવે નાહવા જતા. દર રવિવારનો અમારો કાર્યક્રમ. અઠવાડિયાના જે 4-5 કપડાં હોય એ ધોઈને લઈ આવવાનું, ધોઈને સુકાવીને ઘડી કરીને ઘરે લઈ આવવાનો. હાથે હેન્ડ પ્રેસ, સમજાણો? હેન્ડ પ્રેસ એટલે
ઓલો ત્રાંબાના લોટા આવે મોટા મોટા, એમાં ઓલા કોળસા નાખવાના, એ ગરમ કરીને એનાથી પ્રેસ કરવાનું. ભાભીશ્રી, આ જિંદગી જીવીને આવ્યા છીએ, સિલ્વર સ્પૂનનું કામ નથી આ. અને એમાં જો હરકા ન આવે ને, જે પથારી જે સૂઈએ ને તો શર્ટ પાથરી દઈએ પથારીની નીચે. પથારી એટલે કેટલી? આ વિરેનભાઈ બેઠા છે ને આજે છે, આ મોટું છે, આ 2.5 ફીટનું હશે, આ 2 ફીટનું, આડું 2 ફીટનું વિરેનભાઈ, લાંબો હશે 7-8 હશે, 4-4.5 ફીટનો. અને ધોરણ 4 થી લઈને ધોરણ 12 સુધી એ એક જ બેડશીટ. એક કંબલ, કાળી કંબલ હતી, અને કંઈક લાલ જાજમ જેવો કંઈક ચટ્ટાપટ્ટાવાળો હતો, અને એક સિમ્પલ સોલાપુરી ચાદર. એ મેલું ઘેલું, એ પછી મહિને 2 મહિને આપણે ધોવાનું. ધોરણ 4 થી લઈને 12મા ધોરણ સુધી અમે લોકો ગુરુકુલમાં એવી પથારીમાં જીવન કાઢ્યા છે. મારે બીજી વાત કરવી છે. આપણે હશે તારી પાસે ગોદડું, તું તારી પાસે રાખ. અમે ઠંડી સહન કરશું, પણ અમે કોઈ પાસે ભીખ નહીં માગશું. સ્વાવલંબનની વાત કરું છું આપ સૌ. सहानुभूति की चाह रहना, स्वानुभूति ऐसी पावा. જીવનનો મંત્ર છે આ વિરેનભાઈ. સાધનાને શીખવાડનારી પંક્તિ છે આ. સાધુ પદ સાંભળ્યા, અરે રે હજારો જીવો સાધનાના માર્ગે લાગી ગયા. सबने पाया है यही पंथ, सबने अपनाया है यही पंथ, तो હું શું કામ રહી જાઉં. सहानुभूति की चाह रहना, स्वानुभूति ऐसी पाऊं, स्वात्म चतुष्टय का वासी मैं, पराधीनता ना पाऊं. ये साधु शब्दમાં સ્વાધીનતાની ગંધ પડેલી છે. સાધુ સ્વાધીન જ હોય, પરાધીન ન હોય. પરાધીન હોય અસાધુ હોય. શું કીધું? પરાધીન હોય અસાધુ. જેમ આપણા ઘરના છોકરાઓને વાતે વાતે માં તો જોઈએ, બાપ તો જોઈએ. હા, ઘરના વડીલ એવું ન હોય, તમે વયા જાઓ, તમે વયા જાઓ. એ તો પુત્રવાઓ નહીં પણ તું વહી જા, કાંઈ વાંધો નહીં, જાઓ તમે મોજ કરો, હું મારી રીતે. સમજાય છે? ઉંમરવાળાને, વડીલને સ્વાધીનતાના સંસ્કારો દ્રઢ થયેલા હોય. બીજાના ખભે નહીં, પોતાના હાથમાં મળે. અને એક વાત યાદ રાખવાનું, જીવનમાં તત્વજ્ઞાન, લૌકિક જીવન, ગમે તે ક્ષેત્રે ગમે ત્યારે શ્વાસ લેવાનો થાય, સ્વાવલંબી બનીને રહેવાનું. સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ કોન્સન્ટ્રેશન, સ્વકેન્દ્રી બનવાનું. જનાગમ સ્વકેન્દ્રી બનાવવા માટેનો જ છે. આત્મકેન્દ્રી બનો. स्वार्थ के साचे परमार्थ के साचे वैन, साचे साचे वैन कहे साचे जैन मती है. काहू के विरुद्ध नाई, पर जाए बुद्धि नाई. आत्म गवेशी है न गृहस्थ है न जाती है. स्वाधीन. सहानुभूति की चाह रहना, स्वानुभूति ऐसी पाऊं, स्वात्म चतुष्टय का वासी मैं, पराधीनता ना. જો એક વાત, સ્વાનુભૂતિમાં અનંત પુરુષાર્થ છે, અને સહાનુભૂતિની ચામાં અનંતી પરાધીનતા છે. હા રેનભાઈ, તમને ચા બનાવતા આવડે તો શ્રીમતીની ક્યાં રાહ જોવાની? હા, એ મંદિરેથી આવે, ચા બનાવે, ફલાણું ઢીકણું,
અરે તપેલું મૂક્યા ને ચા પાણી બાની નાખીને આપણે બનાવીને સહાનુભૂતિની ચા અનંતી પરાધીનતા છે. સ્વાનુભૂતિની ભાવના અનંતો પૌરુષ એમાં ગર્વિત છે. मैं हूँ नित स्वाधीन स्वयं में, जो मैं हूँ नित स्वाधीन स्वयं में, निमित्त के आधीन नहीं आ. અમે સ્વાધ્યાયમાં ગયા પણ પંડિતજી ન આવ્યા તો આખી રાત નિંદર નહીં આવે, આર્ત ધ્યાનમાં વીતશે. કેમ કે તમે નિમિત્તને મળવા ગયા હતા. હા, તમારે ઉપાદાનને ભેટવા જવું જોઈએ. શું કીધું? જો દર્શન કરવાના જો ભાવ જ ન હોય તો સિમંદર શું કરવાના છે? સિમંદર ભગવાને રિહામણે જશે, એ દર્શન નહીં આપે. દર્શન તો એને આપે જે દર્શન લે એને. સમજાય છે કે કાર્ય ઉપાદાન પૂર્વક હોય, નિમિત્ત પૂર્વક ન હોય. ઉપાદાનને અનુરૂપ હોય, નિમિત્તને તો કેવળ અનુકૂળ હોય. કુલ એટલે કિનારો, તો નદીના કિનારે કિનારે, એમ નિમિત્તના કિનારે કિનારે પણ થશે તો એ નદીનું પોતાનું વહેણ. એમ કાર્ય તો થશે ઉપાદાન ગત જ. કાર્ય ઉપાદાનને અનુકૂળ હોય, અનુરૂપ હોય, નિમિત્તને અનુકૂળ હોય, એટલું જ. આપણે વાતે વાતે પરાધીનતા. પંડિતજી સાહેબ બહુ કહે આ વાતને. આમ તો 5-15 દીથી કોઈ દી સ્વાધ્યાયમાં નહીં આવે, પછી એક દી આવે પછી पंडित जी हम तो कल स्वाध्याय में आए थे, आप थे नहीं, तो तुम हमारा स्वाध्याय करने आते हो कि चिन्वाणी का स्वाध्याय करने आते हो? तुम भगवान की बात सुनने आते हो कि हमारी बात सुनने आते हो? हमारी बात सुनने आते हो तो आइंदा आना मत. हाँ, भगवान की बात सुनने आते हो तो हम तुम्हें रोकने वाले नहीं हैं. क्यों क्यों गजब चिंतन है. हाँ, मैं हूँ नित स्वाधीन स्वयं में, निमित्त के आधीन नहीं. કોઈ ડૉક્ટરને કહેવાના આપણે ભાભી, હા, તમે અપોઇન્ટમેન્ટ લીધું હોય, ગયા અને ચેમ્બર બંધ, બોલો ફોન કરીને ઠપકો આપશો? સાહેબ અમે તો આવ્યા, ધક્કા થયા. ધક્કા ખાઈને તમે અમારા ઉપર મહેરબાની થોડી કરો છો. તમે તમારા સ્વાસ્થ્ય લાભ માટે આવો છો. બોલો, 2 ધક્કા, 3 ધક્કા, 4 ધક્કા, તોય 5મા ધક્કા જઈને જોશે જ. હશે તો ખરા જ. આશા, આશા અમર હોય છે ને. એમ જનવાણીમાં તત્વ વાતે વાતે નિમિત્તાધીન દ્રષ્ટિને પુષ્ટ ન કરો, ઉપાદાનની દ્રષ્ટિને પોષણ. ગુરુદેવના પ્રવચનમાં વાત આવી હતી. હા, આજે સવારે બોટાદ સંપ્રદાયમાં સભામાં હજારો કીડિયારા ભરાય ઉભરેલી હોય, માણસો બેઠા હોય. 2 વાત કરી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ હે જ. અને પંચમહાવ્રતાદિકના પરિણામો આશ્રમ છે. 2 સિદ્ધાંતોની વાત. એ મહિનો હતો પોષનો મહિનો. ગુરુદેવ બોલ્યા પોષનો મહિનો. મને શું વિચાર આવ્યા ખબર? હા 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 હા, બહારમાં પોષનો મહિનો છે અને ગુરુદેવને અંદરમાં શું પોષાય છે? બોલો, શું કીધું? મેં આજના ગ્રંથમાં લખી રાખ્યું છે. મહિનો પોષનો બોટાદ સંપ્રદાયમાં હજારોની લોકોની સભા ભરી હોય, ઓસરે ઓસરે કહેનારા પણ બેઠા હોય, પણ આ સિંહ ગર્જના અંદરમાં એને શેનો પોહાણ છે? બતાવો. હા, એમ આપણે આ બધું સાંભળતા હોય તો પોષણ શેનો તો હોવો જોઈએ? અરે નિમિત્તોના ખોળામાં બેસીને પણ પોષણ ઉપાદાનનું. ઓલા કેશવલાલજી વાંકાનેરવાળા, સુરેન્દ્રનગરવાળા જે કહેતા, અમે તો નિમિત્તથી કાંઈ થતું નથી એમ દ્રઢ કરવા માટે અમે સોનગઢ જઈએ. આપણને એવું નથી હોતું. આપણને તો વાતે વાતે ફરિયાદ તરત જ.
मैं हूँ नित स्वाधीन स्वयं में निमित्त के अधीन नहीं. વાહ, નિમિત્ત કે આધીન નહીં એટલે મારે મારું કાર્ય કરવા માટે મારે કોઈની રાહ જોવી ન પડે એવી ભાવના. शुद्ध तत्व का लक्ष्य बनाकर पाओ पावन ज्ञान मही. શુદ્ધ તત્વનો લક્ષ્ય બનાવીને પાઉં પાવન જ્ઞાનમય. આ છે સાધના. સાધુ પદ દ્વારા, સાધુ પદ સાંભળતા વેત જ સાધના યાદ આવી જોઈએ. અરે રે, મારે મારી આત્મ સાધના કરવી જોઈએ. જો તમને મળે તો સરસ ભક્તિ છે. સાધુ પદની વાત આવી ને, साधना, आत्म साधना. साधना के रास्ते आत्मा के वास्ते चल रे राही चल, चल रे राही चल. मुक्ति की मंजिल मिले शांति की सरसिज खिले चल रे राही चल, चल रे राही चल. आत्मा ही लक्ष्य होए आत्मा ही साथ हो. आत्मा की सिद्धि होवे ज्ञान की बरसात हो. आत्मा ही धर्म हो और आत्मा ही कर्म हो. आत्मा शिव शर्मदाता. पंक्ति बहुत ध्यान से सांभळજો. ज्ञान का ये मर्म हो. શાસ્ત્રો ને શાસ્ત્રો પોથીઓ ભણી ગયા પણ મર્મ હાથમાં આવતો નથી. યહ સાધન બાર અનંત કિયો તદપી કછું હાથ હજુ ન પડે. 50 વર્ષ થઈ ગયા સાંભળતા સાંભળતા, તોય હજી દુઃખી છીએ, કોઈ પૂછતું નથી. હવે ઉદય બધા માથું ખોલીને રાફડા ફાડીને આવ્યા છે. 50 વર્ષથી આ સાંભળીને પણ તને હજી ઉદયમાં જ આર્ત ધ્યાન. ઉદ્યોતમાના આત્મા કેમ નથી પકડાનો? કેમ કે 50 વર્ષ સાંભળવાનું જ કામ કર્યું છે, સમજવાની કોશિશ કરી જ નથી. આત્મા કી ભાવના મેં હી મેરા અવસાન હો. समाधि मरण की भावना है. आत्मा के ध्यान में ही मेरा पुनरुत्थान. पुनरुत्थान तो आत्मा ना ध्यान में है. आ बिल्कुल सवारना कलशनो शब्द है. आत्मध्यानाद अपरम आत्मध्यानाद मपरम अखिलम घोर संसार मूलम. आत्म ध्यान सिवाय जेटલું જે કંઈ બીજું છે બધું જ ઘોર સંસારનો મૂળિયો છે. આત્મ ધ્યાન શબ્દ જો અહીંયા છે. आत्मा के ध्यान में ही मेरा पुनरुत्थान हो. वाह. आत्मा का रहे चिंतन. जो साधु दशा. आत्मा का रहे चिंतन. आत्मा में लीन हो. आत्मा परमात्मा के रूप में ही विलीन हो. શું કહે છે વિરેનભાઈ? આ પંક્તિઓ નથી, આખી સાધના છે. હા, જેમ ઓલા વણેલા ગાંઠિયા આમ બિલકુલ કેવા વણેલા હોય, વણાઈ ગયા હોય, આમ રજે રજમાં મસાલાથી. હા,
ખ્યાલમાં આવ્યો? બહુ સરસ વાત છે આ. આત્મા કા રહે ચિંતન, આત્મા में लीन हो. आत्मा परमात्मा के रूप में ही विलीन हो. चल रे राही चल, चल रे राही चल. કંઈક સમજાણો શું કહેવા માગે છે? હા, અરે જીવનમાં આવું મળવું મહા મુશ્કેલ છે, પણ આપણને જે આ જાતનો પુરુષાર્થ, જે આ સ્વરૂપની સાધનાનો મહિમા, એક વાત યાદ રાખજો, બાહ્ય ક્રિયાઓની ઓથે 3 કાળમાં ધર્મ થવાનો નથી, અને અંતરની સાધનાની ઓથે ધર્મ થયા વિના રહેવાનું નથી. અને બીજી વાત, અંદરની સાધના નથી અને કરોડ બહારની ક્રિયાઓ હોય એ બધું આડંબર સિવાય કશું જ નથી. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. વિચારશો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.